ભગવાનની આગળ બેસી એને એના ભજન ગાવા હોય ને બાપ, તો ભજન ગાવા માટે કોઈ રાગની જરૂર નથી. એવું ન સ્વીકારી લેતા કે તમને ગાતા નથી આવડતું, હું ભજન કેમ કરીને કનૈયા હાટું ગાઈશ, હું સ્વરમાં નહીં ગાઈ શકું, હું સંગીત જાણતો નથી, જાણતી નથી, તો મને ભજન હારું ગાતા નહીં આવડે રાગમાં, એવું ન માનતા. કોઈ ભક્તે ભક્તરાજ એવા એને કવિ સુરદાસને આ પ્રશ્ન કર્યો હતો કે ભગવાનને ભજન ગાવા માટે સ્વરની જરૂર છે, એને હારો અવાજ હોય તો ભગવાન ખુશ થાય. અને સુરદાસે કહ્યું છે, એ ભક્તને જવાબ આપતા કે ભાઈ, ભગવાનનું ભજન ગાવું હોય ને એમાં રાગનું મહત્વ નથી, એની અંદર ભાવનું મહત્વ છે. રાગથી નહીં ગાઓ તો ચાલશે, તમે ભગવાનનું જે કંઈ પણ ભજન ગાઓ છો એ ભાવથી ગાઓ. અને ભગવાન તો ભાવનો ભૂખ્યો છે.